Hello students, welcome back to our channel જ્ઞાન ગંગા એજ્યુકેશન. સ્વાધ્યાય 1.1 દાખલા નંબર 7 જેમાં શું પ્રશ્ન પૂછ્યો છે કે 1/3 into 6 into 4/3 ની 1/3 into 6 into 4/3 રીતે ગણતરી કયા ગુણધર્મનો ઉપયોગથી કરી શકાય તે જણાવો. જો હવે ની આજુબાજુ જે સંખ્યા છે ને બંને એક જ છે, બરાબર, પણ બ્રેકેટ છે એ અલગ અલગ કર્યા છે. પહેલા 1/3 એકલો છે, પછી ગુણ્યા કરીને 6 into 4/3 બંને એમની આજુબાજુ બ્રેકેટ છે, અને પછી આગળની બે સંખ્યા એટલે 1/3 અને 6 એ બ્રેકેટમાં છે અને into 4/3 છે એ બ્રેકેટની બહાર છે, બરાબર ને. એટલે ખાલી બ્રેકેટનો જ ફેર છે, બાકી સંખ્યા એકને એક જ છે. તો આપણે પ્રસ્તાવના જ્યારે મેં તમને સમજાવી ત્યારે એમાં મેં કીધું હતું કે ધારો કે આપણે કોઈ પણ ત્રણ સમય સંખ્યા લઈ લઈએ, a, b અને c. a, b અને c માટે આપણે ધારો કે આવું લખીએ કે a into b into c, બરાબર. એટલે b અને c બ્રેકેટમાં લીધા છે. કે પછી a into b into c, એટલે a અને b બ્રેકેટમાં લીધા છે, બરાબર. કોઈ પણ રીતે લખીએ બંનેના જવાબ સરખા જ આવે એવું કીધું હતું ને. તો પછી આ આપણે કયો ગુણધર્મ હતો? આ કયો ગુણધર્મ છે? આપણે ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ, બરાબર ને. ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ. શું કીધું તું કે ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ છે એ સાચો સાબિત થાય છે. તો હવે ધારો કે આ દાખલામાં આપણે ખાલી આનો જવાબ એ જ છે કે કયા ગુણધર્મનો ઉપયોગ કરી શકાય, તો ગુણાકાર માટે જૂથના ગુણધર્મનો ઉપયોગ કરી શકાય છે, એનો જવાબ જ છે. તો આપણે ખાલી ચેક કરી લઈએ કે ભાઈ a into b into c બરાબર બ્રેકેટ આપણે બદલીએ તો જવાબ સાચો આવે છે કે નહીં. આપણે ખાલી તપાસવું હોય તો કેવી રીતે કરીએ કે અહીંયા આપણે ધારો કે a બરાબર 1/3 લઈ લઈએ, b બરાબર આપણે 6 લઈ લઈએ અને c બરાબર 4/3 લઈ લઈએ, બરાબર. હવે આપણે ત્રણેયના ગુણાકાર કરીએ પણ બ્રેકેટ અલગ અલગ રાખીશું. તો અહીંયા આપણે શું કરીએ કે રકમમાં જે પ્રમાણે પૂછ્યું છે ને એ રીતે જ કરીએ કે 1/3 into બ્રેકેટમાં 6 into 4/3 બંને બરાબર છે, abc બરાબર abc એવું કરીશું ને આપણે. તો અહીંયા આપણે બરાબર પછી 1/3 into 6 બ્રેકેટ ચેન્જ કરે છે, બરાબર. આગળની બે સંખ્યામાં બ્રેકેટ છે અને into c એટલે કે 4/3 ને આપણે પાછળ રાખ્યો છે. આવી રીતે કરીએ તો બંનેના જવાબ સેમ આવશે. તો પહેલા આપણે કયો ચેક કરી લઈએ? આગળની કિંમત ડાબા, અને શું કહેવાય ડાબી બાજુ, બરાબર. આ કયું છે? ડાબા છે, ડાબી બાજુ. ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે કે નહીં આપણે જોઈ લઈએ, બરાબર ને. આ જબા છે તો બંને સેમ આવશે. તો પહેલા આપણે આનું જોઈ લઈએ. તો જો અહીંયા શું થાય છે? છેદ ઉડે છે, 3 દુ 6 થાય. તો શું વધ્યા? બરાબર 1/3 into બ્રેકેટમાં 2 into 4 અને નીચે કશું નથી એટલે 1. પછી બરાબર આપણે બ્રેકેટ છૂટો પાડી દઈએ તો 1 ગુણ્યા 2 ગુણ્યા 4 અને નીચે શું આવશે? 3 ગુણ્યા 1. હવે બરાબર 1 ગુણ્યા 2 2 અને 2 ગુણ્યા 4 8. તો ઉપર આવશે 8 અને નીચે આવશે 3 એકા 3, બરાબર. આ કઈ થઈ? ડાબી બાજુ થઈ. હવે આપણે જમણી બાજુ જોઈ લઈએ. તો જમણી બાજુ શું છે? અહીંયા છેદ ઉડશે, 3 દુ 6. તો અહીંયા શું આવશે? બરાબર બ્રેકેટમાં 1 ગુણ્યા 2 અને નીચે કશું નથી એટલે 1 આવશે અને ગુણ્યા બ્રેકેટની બહાર 4/3 ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટ છૂટો પાડી દઈએ 1 ગુણ્યા 2 ગુણ્યા 4 અને નીચે આવશે 1 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ હવે 1 ગુણ્યા 2 2 અને 2 ગુણ્યા 4 8. તો અહીંયા ઉપર 8 આવશે અને નીચે 1 તરી 3 આવશે. તો થઈ ગયું ડાબા બરાબર જબા. અહીંયા પણ 8/3 અને અહીંયા પણ 8/3. તો સાબિત થઈ ગયું છે. અહીંયા જે કીધું છે ડાબા બરાબર જબા સાબિત થાય છે. કોઈ પણ રીતે તમે લખો, ખાલી બ્રેકેટ આપણે જૂથ અલગ પાડો તો બંનેનો જવાબ સેમ જ આવે છે. માટે અહીંયા કયો ઉપયોગ થયો છે? જૂથના ગુણધર્મનો ઉપયોગ થયો છે, એનો જવાબ આવશે. જો હવે આપણે એના પછી કયો લઈએ છીએ? દાખલા નંબર 8.
8માં શું કીધું છે કે શું 8/9 એ સંખ્યા -1.1/8 એનો વ્યસ્ત છે કેમ અથવા કેમ નહીં. બરાબર. હવે આ સંખ્યા છે એ આનો વ્યસ્ત છે કે નહીં. બરાબર. છે તો શું કામ અને નથી તો પણ શું કામ. બંને હોય તો એના તમારે કારણ કહેવાનું છે આપણે. તો આપણે ચેક કરી લઈએ કે સૌથી પહેલા 8/9 છે એ તો આપણને ખબર છે, પણ શું નથી ખબર કે -1 અહીંયા છે ને જે કે -1.1/8 એટલે શું થાય બરાબર કેટલા થાય. અહીંયા 1 અને 8 નો ગુણાકાર થશે. બરાબર. 8 × 8 અને વત્તા ઉપર 1 છે એટલે 9 થશે. તો આનો જવાબ આવશે 9/8 અને આગળ માઇનસ છે એટલે -9/8 થશે. બરાબર ને. એટલે આનો જવાબ આવશે -9/8. હવે બંને સંખ્યા હવે આપણે જોઈએ કે જો વ્યસ્તનો આપણે ગુણાકાર કરીએ ને તો બંનેનો જવાબ કેટલો આવવો જોઈએ 1 આવવો જોઈએ. તો જો આ બંનેનો ગુણાકાર કરીએ અને જવાબ 1 આવે તો એનો અર્થ શું છે કે ભાઈ આ સંખ્યા એકબીજાની વ્યસ્ત છે. બરાબર. અને 1 ની સિવાય કોઈ પણ જવાબ આવે તો એનો વ્યસ્ત નથી એવું કહી શકાય. તો કઈ છે સંખ્યા 8/9 એ કોનો વ્યસ્ત છે ગુણ્યા -1.1/8 એવું લખવાનું છે. તો હવે બરાબર 8/9 ગુણ્યા હવે આની કિંમત શું આપણે કરી છે. આની કિંમત છે કઈ છે -9/8 આ છે એટલે એના બદલે આપણે શું લખવાનું -9/8 લખવાનું. બરાબર. આ લખવાનું કારણ કે આપણે શોધ્યું. હવે 8 × 8 8 ઉડી જશે 1 અને અહીંયા 9 ઉડી જશે 9 × 9 તો ઉપર કેટલા બચ્યા ઇઝ ઇક્વલ ટુ 1 ગુણ્યા -1. તો બરાબર શું જવાબ આવ્યો -1 જવાબ આવે ને. તો અહીંયા વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કરીએ તો જવાબ 1 આવવો જોઈએ પણ અહીંયા તો માઇનસ જવાબ છે. તો શું કહેવાય કે ભાઈ આ બંને સંખ્યા એકબીજાની વ્યસ્ત નથી. માટે શું છે -1 ઇઝ નોટ ઇક્વલ ટુ 1. ગુણાકાર કરીએ તો 1 જવાબ આવવો જોઈએ પણ અહીંયા તો -1 છે. તો માટે શું કહી શકાય કે માટે 8/9 એ કોનો વ્યસ્ત નથી -1.1/8 નો વ્યસ્ત નથી. બરાબર. એનો જવાબ આવશે કે ભાઈ આ સંખ્યાને વ્યસ્ત નથી. ચલો હવે જોઈએ આપણે દાખલા નંબર 9. એમાં શું પૂછ્યું છે શું 0.3 એ 3.1/3 નો વ્યસ્ત છે કેમ અથવા કેમ નહીં. ચલો આગળનો દાખલો તો એ રીતે જ છે. બરાબર ને. તો વ્યસ્ત જોવા માટે શું કરવાનું આપણે બંને સંખ્યાનો ગુણાકાર કેટલો આવવો જોઈએ 1 આવવો જોઈએ. બરાબર. શું કરવાનું કે 0.3 ઇન્ટુ આ બે સંખ્યા જોવાની ને આ બે સંખ્યાનો જવાબ 1 આવવો જોઈએ. તો શું કહેવાય કે એનો વ્યસ્ત છે. તો પહેલા બંનેની આપણે સંખ્યા ગોતવાની કે 0.3 એટલે કેટલા થાય. જો 0.3 એટલે કેટલા થાય એકમના દશકના સ્થાને પોઈન્ટ છે એટલે શું આવશે એનો જવાબ 3/10. 0.3 ની કિંમત કેટલી છે 3/10 અને 3.1/3 એટલે 3 તરી 9 9 + 1 10. બરાબર. તો 10/3. તો અહીંયા આપણે શું આ બંનેની કિંમત લખી દઈએ. બરાબર ને. આ બંનેની કિંમત આપણે લખી દઈશું. તો અહીંયા શું લખશું 0.3 ની બદલે શું લખશું અહીંયા 3/10 ગુણ્યા 3.1/3 છે એના બદલે આપણે શું લખશું 10/3. 10/3. હવે અહીંયા 10 ગુણ્યા 10 10 ઉડી જાય 10 × 10 અને 3 3 ઉડી જશે 3 × 3. તો ઇઝ ઇક્વલ ટુ શું આવશે 1 × 1 બરાબર 1. તો બંનેનો ગુણાકાર 1 આવે છે તો આવે છે. બરાબર. માટે શું કહેવાય કે બંનેનો જવાબ વ્યસ્ત કરીએ તો બંનેનો ગુણાકાર 1 આવે છે. તો માટે શું કહી શકાય કે 0.3 એ 3.1/3 નો વ્યસ્ત છે. બરાબર. આ છે એનો જવાબ. ચલો હવે આપણે જોઈએ છીએ દાખલા નંબર 10. એમાં છે લખો. બરાબર. શું લખવાનું છે
તેમાં પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય. તો એવી સમય સંખ્યા કઈ છે? શૂન્ય. બરાબર ને? શૂન્ય એવી સંખ્યા છે કે જેનો વ્યસ્ત ન હોય. બરાબર? કઈ છે? શૂન્ય. એનો કેવી રીતે શૂન્ય? જો આપણે કોઈ પણ સંખ્યા લખીએ, ધારો કે હું એમ લખું કે 3 અથવા તો -3 લખું, તો એનો વ્યસ્ત હોય, કારણ કે 3 ના છેદમાં આપણે 1 લખી શકીએ. તો એનો વ્યસ્ત આપણે લખી શકીએ કે 3 નીચે અને 1 ઉપર, તો 1 ના છેદમાં 3. પણ આપણે શૂન્યના છેદમાં કશું લખી ન શકીએ. ધારો કે શૂન્ય લખીએ આપણે, શૂન્ય, તો 0 ના છેદમાં 1 લખવું તો શું આવશે? 1 ઉપર અને 0 નીચે લખવો પડે. પણ આપણે સમય સંખ્યામાં શું નિયમ હતો કે છેદની વેલ્યુ 0 હોવી જોઈએ નહીં. બરાબર? તો અહીં આપણે નિયમનું પાલન થતું નથી, માટે શું કહેવાય કે શૂન્યનો કોઈ વ્યસ્ત ના હોય. પછી બીજો પ્રશ્ન છે કે એવી સમય સંખ્યા કે જે તેના વ્યસ્તને સમાન હોય. તેવી સંખ્યા કઈ છે? 1 અને -1. 1 અને -1 આ બે સંખ્યા એવી છે કે જે તેના વ્યસ્તને સમાન હોય. કેવી રીતે? ધારો કે 1 હોય તો હું કરું કે 1 ના છેદમાં 1 લખું, તો નીચે લખું, ઉપર 1 લખું, નીચે 1 ઉપર, ઉપર 1 નીચે, તો જવાબ તો શું આવવાનો છે? 1 જ આવવાનો છે. એટલે 1 છે એના વ્યસ્ત પણ 1 આવશે. અને -1 કરું, ધારો કે -1 અને એના છેદમાં ધારો કે 1 લઉં, તો શું આવશે? નીચે -1 ઉપર 1, તો પણ જવાબ તો શું આવવાનો છે? -1 જ આવવાનો છે. બરાબર? એટલે 1 અને -1, 1 અને -1 એ બે સંખ્યાઓ એવી છે કે જે તેના વ્યસ્તને સમાન હોય. પછી છે એવી સમય સંખ્યા કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય. તો શું આવશે એનો જવાબ? કે -0. -0 બરાબર 0 જ થાય. 0 ની આગળ માઇનસ લગાવો તો પણ એનો અર્થ શું થાય? 0 જ થાય. બરાબર? એટલે 0 સંખ્યા એવી છે કે એ તેની વિરોધી સંખ્યાને સમાન છે. એનો જવાબ આવશે 0. પછી આગળ આવશે 11. દાખલા નંબર 11. એમાં શું છે? 11 માં નીચેની ખાલી જગ્યા પૂરો. એમાં ખાલી જગ્યા નંબર 1 છે કે શૂન્યનો વ્યસ્ત, તો આપણે આગળ હમણાં જ જોયું ને કે શૂન્યનો વ્યસ્ત નથી. એટલે જવાબમાં શું આવશે? શૂન્યનો વ્યસ્ત નથી. પછી છે બીજી ખાલી જગ્યા, સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાના જ વ્યસ્ત છે. તો એ પણ આપણે આગળના પ્રશ્નમાં જોયું. કઈ કઈ સંખ્યાઓ? 1 અને -1 એ બંને સંખ્યાઓ પોતાના જ વ્યસ્ત છે. હવે -5 ની વ્યસ્ત સંખ્યા કઈ છે? -5 એનો અર્થ શું થાય? આપણે શીખી ગયા. -5 નો અર્થ શું થાય? -5 ના છેદમાં 1. તો એનો વ્યસ્ત કરીએ તો 1 ઉપર અને -5 નીચે. બરાબર? તો અહીંયા જવાબમાં શું આવશે? 1 ના છેદમાં -5 અથવા -1 ના છેદમાં 5. પછી 1 ના છેદમાં x ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે કે જ્યાં x એ 0 હોવો જોઈએ નહીં. બરાબર? છેદની સંખ્યા 0 ન હોવી જોઈએ, આપણને ખબર છે. તો એનો જવાબ શું આવશે ભાઈ? 1 ના છેદમાં x. એનો વ્યસ્ત શું આવશે? x ઉપર અને 1 છે નીચે. એટલે નીચે 1 હોય એટલે એનો કઈ આપણે અર્થ હોતો નથી. એટલે ડાયરેક્ટ આપણે સીધો x લખી શકીએ. તો 1 ના છેદમાં x ની વ્યસ્ત સંખ્યા x છે. બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા જ હોય. બે સમય સંખ્યાનો ગુણાકાર કરીએ તો એનો જવાબ હંમેશા સમય જ હોય. અને 6 નંબર છે ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા હોય, તો એનો જવાબ આવશે ધન. બરાબર? ચલો, અહીંયા તમારું સ્વાધ્યાય 1.1 પૂરું થાય છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું સ્વાધ્યાય 1.2.